કહેજો કે 480 ઉડતા પછી અંગલ અત્યારે એનો બહુ થઈ ગયો ડાયરાનો મને ગમે એમ કરીને હોય. હમણાં સાહેબે છોકરાઓને કીધું કે લાંબામાં લાંબો જે ઇતિહાસ લખીને લાવશે એને હું કોઈ લેસન નહીં આપું. અને 4 છોકરા ઊભા થયા, સાધુનો છોકરો, બ્રાહ્મણનો છોકરો, મુસલમાનનો છોકરો અને ગરીબનો છોકરો. ઇતિહાસ લખવા માટે નીકળ્યા લાંબો. પેલા સાધુના દીકરા ઇતિહાસ લખ્યો, રામાયણ વિશે 5 ચોપડા ભરી દીધા. બ્રાહ્મણના દીકરા ઇતિહાસ લખ્યો, ભાગવત વિશે 10 ચોપડા ભરી દીધા. મુસલમાનના દીકરા ઇતિહાસ લખ્યો, કુરાન વિશે 15 ચોપડા ભરી દીધા. છેલ્લે અમારો ગઢીનો દીકરો બેઠો ઇતિહાસ લખવા. મારા દીકરાએ 3 ટ્રેક્ટર ભરી દીધા ઇતિહાસ. મારા થપ્પા લાવ્યા નિશાળમાં. સાહેબે જોયું સાધુનો ઇતિહાસ દીકરાનો. અહીંથી રામાયણ શરૂ, અહીંથી રામાયણ પૂરી, 5 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. બ્રાહ્મણના દીકરાનો ઇતિહાસ જોયો, અહીંથી ભાગવત શરૂ, અહીંથી ભાગવત પૂરી, 10 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. મુસલમાન દીકરાનો ઇતિહાસ જોયો, અહીંથી કુરાન શરૂ, અહીંથી કુરાન પૂરું, 15 ચોપડા બહુ લાંબો ઇતિહાસ મૂકી દો. પછી વેજો ગઢીનો દીકરો. સાહેબ કે તારો ઇતિહાસ ક્યાં છે? અને ઢાક 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 કરતું ટ્રેક્ટર નિશાનમાં આવ્યું. સાહેબ કે આ શું છે પહેલા? કે ઇતિહાસ. કે આખું ટ્રેક્ટર ભરે? ગઢીનો દીકરો સાહેબ તમે એક ટ્રેક્ટર વાંચો છો, બીજા 2 ટ્રેક્ટર આવે છે. સાહેબ કે મારા દીકરાએ લખ્યું શું છે આમાં? સાહેબ આમ ચોપડી ખોલી, તેમાં લખ્યું હતું કે એક રાજા હતો, ને શિકાર કરવાનું મન થયું. રાજા કે મારો ઘોડો લાવો. ઘોડો આવ્યો, રાજા ઘોડા માથે બેઠા અને ઘોડો હાલતો થયો, બાગડદા 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 બાગડદા. પછી 3 ટ્રેક્ટરમાં નકરું બાગડદા બાગડદા કે હતું જ નહીં. સાહેબ કે સારું નકરું બાગડદા બગો તારું બાપ આગળ કે આવું જોઈએ. કે ગઢીનો દીકરો કે સાહેબ ઘોડો ઉભો રહે તું લખું ને, ના બાગડદા બાગડદા બાગડદા. મને યાદ છે અમે મારા કાકાનો દીકરો ભરતીમાં ગયા હતા પોલીસની. એટલે મારા કાકાનો દીકરો પોલીસની ભરતીમાં ઊંચા કૂદકામાં 2 આંગળ રહી ગયો. એટલે પાછા આવ્યો. મેં કીધું કાકા ભાઈ રહી ગયો 2 આંગળ ઊંચા કૂદકામાં, કઈ વાંધો નહીં કે ફરી આવી જઈશ. પણ હતો સાહિત્યકાર, સાહિત્યક ભજન હતા, અહીંયા સાહિત્યકાર હોઈ ગયો. 2 આંગળ ઊંચા કૂદકામાં રહી ગયો, પોલીસની ભરતીમાં ન આવ્યો, પણ સાહિત્ય કરવા હોઈ ગયો. ને વાત માંડી કે ચેતક 40 હાથ કૂદો. એમાં એને બાપા આવી ગયા. શું બોલ્યો બેટા? એ કે ચેતક 40 હાથ કૂદો. કે ચેતકને 40 હાથ તું કુદાડતા, તું 2 આંગળ કૂદી જો તારા બાપનું જાતું શું? કે અરે કોકને જ કુદાડવા અહીંયા આવશે, નથી કૂદી ગયા તો કોકને જ કુદાડી આપણે. જીવનમાં અમુક વસ્તુ નથી હાલતી, મને ખબર પડી જાય. કારણ કે આ એવો ધંધો હશે. જેટલો કલાકાર માઇકને ટાઈમ આપે છે એટલો વાઇફને નથી આપતો. જેટલો કલાકાર પેટીને ટાઈમ આપે એની બેટી નથી આપી. જેટલો કલાકાર તબલાને ટાઈમ આપે એને બાબલા નથી આપી શકતા. દુઃખની વાત છે, પણ મારે કરવું પડશે જીવનમાં. વસ્તુ નવા હતા. ભરતસિંહ છે અમારા મિત્ર અને બહુ સારા એવા ભજનિક છે, બહુ સારા ભજનિક, જેની તો આપણે કલ્પના ન કરી. હું કરતો નથી કલ્પના, કોણ કલ્પના કરે એ બધી. એટલે ગઢવી, મરાઠી, બિહારી 3 જણા જતા હતા સ્ટીમરમાં, વાણમાં, દરિયામાં. એમાં વચમાં જીનાત આવ્યો કે હું તમને 3ને મારી નાખું. ગઢવી કે પેલા સીધા ન મારી નાખાય, એમ અમારો કોઈ વાંક ખરો? જીનાત કે તમે કોઈ પણ વસ્તુ દરિયામાં નાખો એટલે હું લઈ આવું, તમને મારી નાખું, ન લઈ આવો તો મારો ગુલામ. ગઢવી કે બરોબર છે. જીનાત ગઢવીએ કીધું મરાઠીને કે તું કંઈક ના આય. મરાઠીએ ટાંકણી નાખી અંદર, જીનાત જો અંદર ટાંકણી લઈ આવ્યો, મરાઠીને મારી નાખ્યો. બિહારીને કે તું કંઈક ના આય, તો બિહારીએ માથાનો વાળ નાખ્યો દરિયામાં. જીનાત જો માથાનો વાળ લઈ આવ્યો, બિહારીને મારી નાખ્યો. વાંહી બધા ગઢવી. જીનાત કે હે ગઢવી તમે કંઈક નાખો. ગઢવી આમ ખીચામાંથી કાઢીને કંઈક નાખ્યું. જીનાત અંદર જ્યો, 3 કલાક ગયું પણ જડ્યું નહીં. જીનાત બેખો થઈને બહાર આવ્યો. ગઢવી આથી હું તમારો ગુલામ, પણ તમે નાખ્યું શું? જડતું નથી. પછી ગઢવીએ કીધું ગોલી માથાની ટીકડી આવે ને ડિસ્પ્લે, તારીમાં ઓગળી દે બેટા. અમારી વસ્તુ અમને જડી તમને જડે? જડતું જ નથી અમારી કોઈ વસ્તુ, અમને ખબર પડી જશે. કોઈ વસ્તુ અમારી જડતી નથી. બેનબા છે આપણા, મને ખબર છે. કારણ કે આ શું છે, 3 વાગે ગાવાનો સમય છે, બોલવાનો સમય નથી. જો માણસના પેટને તો બોલાય જ નહીં. હું તેમ કહું ગવાય એટલે એકાદી લાઈન તમને સંભળાવું માતાજીની. કે મારી તારો એક જ રે રંગનો રે મોગલ ભેડી.
રે ભુવન કાળ આરે તારા મેળિયાના છાયે મેર મતારે ઓ કાધલ પાડી તાર મેળિયો પાડી તારી કાળી રે લટુને કાળો તાર મોગલની કૃપાથી મારા સબદ પડતા સાતા મોગલની કૃપાથી મારા સબદ પડતા સાતા મોગલની દયાથી આજ મને મળી છે મારી મોગલની દયાથી આજ મને મળી છે જેને સાંભળ્યો જિંદગીનો લાવો છે જેવો ગણશેજીનો એમ થાય કે આખો દી ગાય
સવાર સુધી ગાય પણ ગાય છે નહીં, થોડી વાર ગાય છે. તો સંગીતાબેન લાંબડીને કહું કે તમે મજા આવે એવો દોલન આવે, જોરદાર તાળના દાદાઓ. કારણ કે આ ગામમાં પેલા કે 12 વાગે પતી જાય છે, પછી કે 1 વાગે પતી જાય છે.